નમસ્તે મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કાષ્ટભંજન દેવ, જય રામાપીર. આજે અષાઢી બીજ છે અને અમે જાવી છીએ નેજા ઉત્સવમાં. અમારા બોટાદ જિલ્લાનું છે એક નાનું ગામ, ત્યાં અમે જાવી છીએ નેજા ઉત્સવમાં. જો અમે અત્યારે પગી ગયા છીએ નેજા ઉત્સવમાં અને જો રામાધણીના ભક્તો કેટલા બધા હશે ભાઈ. ભક્તો ન ઘટે હો, કેટલી ગળદી નિમાઈ ગરમી બાપા સહન જ નથી થતી. હા તો ડેકડો થઈ ગયો, જાય છે પ્રસાદી. અમે પગી ગયા છીએ અમારા ઘરે, પોતાનું ઘર. વાહ મારી જામફળી એક નહીં કાંઈ નથી આમાં તો. અરે યાર સીતાફળીમાં કાંઈ નથી. મારી મોસ્ટ ફેવરેટ જગ્યા મારી લીંબુડી. બીજા નથી દેખાતા છે પણ કાચા है. મારી મોસ્ટ ફેવરેટ જગ્યા. और मैं ये जो मज़ा है वो લીંબુ વીણવા માંડી. એટલું બ્રાઇટનેસ કાં થઈ જાય. ક્યાં આવી ગયા બધા લીંબુ? એટલે ના ધમાતા હાથમાં શું કરું? આપણું લીંબુનું કલેક્શન. ક્યાં પાડ્યા બધા? હજુ પાડ તું ઠેલો ભરીને લઈ જા. ન ભણાવ ને એમ. ચા બધા નાખી મેચ પડે છે. એ કેટલા 2-3 કિલો છે ડંબુરામાંથી એટલા એટલા અને એટલા पैसा ही पैसा होगा। જોઈ લે કોઈ નજર કરી લે ફરતી રહી ગયા છે. પછી દાદા ખીચાય છે. આવ દે આ કડી ઠેકાણે જલ્દી જલ્દી મીક દે. લાલા થેલીને ભરા એટલા બધા લીંબુ 2 કિલો ઉપર. 2 કિલો નું હોય. જય બધા જો કે આરામ કરે છે. લઈ લીધી. બધા આરામ કરે છે અને મેં જો મહેનત ખોટી ગધામાં જોઈ. અમે હમણાં ઘરેથી નીકળ્યા ને ત્યારે એમ થાય ઓહો કેટલો વરસાદ તૂટી પડશે, એવું વાદળ હતું કાળું ડિબાંગને. અત્યારે જો કાંઈ એટલે કાંઈ નથી, હાવ બધું વાદળ વિખાઈ ગયું, કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી કાંઈ. તો અમે હવે પહોંચી ગયા છીએ ઘરે અને કેવું મસ્ત થાય બોટાદમાં વાદળ છે. બીજે કે વાદળ જ નહોતા, એમ થાય હમણાં વરસાદ તૂટી પડશે. અને જો મહેમાન આવી ગયા એટલે હું બનાવવા માંડી ચા ને. અહીંયા જ આપણો બ્લોગ થાય છે પૂરો. બાય.